તો નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ ચેનલમાં આપ સૌ વિદ્યાર્થી મિત્રોનું જે હાજર છે એ બધા જ 11મા ધોરણના વિદ્યાર્થીઓનું હાર્દિક સ્વાગત કરું છું. આમ તો આપણે નવી મુલાકાતો છે. હવે પછી 12મામાં આવશો ત્યારે પરીક્ષા દરમિયાન છે આપણી મુલાકાતો થશે. આમ લેક્ચર લેવાનો કોઈ સંજોગ થતો નથી, પણ પરીક્ષા વખતે અહીંયા તમારી સાથે છે એ અમારી મુલાકાત કરાવવામાં આવે છે અને મને આનંદ છે કે પરીક્ષા વખતે હું થોડો ઘણો છે ગુજરાતના છોકરાઓને મદદરૂપ થઈ શકું છું. તો હવે તમારી ગુજરાતીની જે પરીક્ષા છે, પેપર છે, 5 ભાગનું પેપર છે, એમાંથી અલગ અલગ વિભાગો લઈ એના મહત્વના પ્રશ્ન જ છે હું તમને આપવાનો છું, નથી કે ભણાવવાનો. કે ભણાવવાનું તો આખા વર્ષ દરમિયાન તમે કર્યું જ હશે. તો હવે જરૂર છે કે છેલ્લા ટાઈમમાં શું તૈયાર કરીને જઈએ. તો એક તો આપણો માનસિક આપણે હળવા થઈ જઈએ કે નહીં મને બધું આવડશે. બીજું, જે પ્રશ્નો આપણને મૂંઝવતા હોય એ પણ આપણને મળી જાય તો સરળતાથી એ તૈયારી થાય અને પેપર સારું જાય. તો અહીંયા જે 5 વિભાગમાં તમારું 11મા ધોરણનું પેપર છે એ વહેંચાયેલું છે, એમાંનો પહેલો વિભાગ છે પદ્ય વિભાગ, એટલે કાવ્ય પરથી પ્રશ્નો પૂછાવાના છે. હવે એમાં 5 પ્રકારે પ્રશ્ન પૂછાવાના છે. સૌથી પહેલા હેતુલક્ષી પ્રશ્ન હશે. ટોટલ 10 માર્ક્સનું, 50માંથી 10 માર્ક્સનો વિભાગ છે. તો હેતુલક્ષી પ્રશ્ન, પછી વિકલ્પો હશે 2, એક વાક્યના પ્રશ્ન હશે, પછી 2 માર્ક્સના અને સવિસ્તાર એટલે મુદ્દાસર. હવે જે ટૂંકા પ્રશ્નો છે હેતુલક્ષી, વિકલ્પો અને એક વાક્યના, એ હું પરીક્ષાના આગળના દિવસે તમારી સાથે ચર્ચા કરીશ, એટલે સીધા તમને ઉપયોગમાં આવે. પણ એ પહેલા તમારે તૈયાર શું કરવાનું છે તો કે મોટા પ્રશ્નો. અને આપણને મૂંઝવણ એ જ હોય કે યાદ ન રહે એવો પ્રશ્ન આવી ગયો તો શું કરશું. પણ એવું કશું થવાનું નથી. અહીંથી જે પ્રશ્ન આપું ને એટલા તમારે કરી દેવાના છે. તમારા પેપરમાં એ જ હશે. પછી ભલે ગમે એ સ્કૂલના વિદ્યાર્થી હોય. એટલે આ પ્રશ્ન પહેલા શું કામ આપું છું? એટલા માટે આપું છું કે તમારે છે ને પહેલા આ પ્રશ્નો તૈયાર કરો, પહેલા સવિસ્તાર કરો, પછી 2 માર્ક્સના કરો. સવિસ્તાર કરશો એટલે 2 માર્ક્સના હળવા થઈ જશે. 2 માર્ક્સના કરી લેશો ને એટલે આખું ચેપ્ટર, કાવ્ય પાઠ જે હોય આવી જતું હોય. પછી એના નાના પ્રશ્નો તો એમ જ મગજમાં હોય, ખાલી નજર જ કરવી પડે. પણ જો તમે ઊંધી શરૂઆત કરશો, નાના પ્રશ્નો પહેલા કરશો તો મુદ્દાસર છેલ્લે કરવા જ પડશે. એના કરતાં બહેતર છે કે પહેલા મુદ્દાસર કરો, એટલે નાના પ્રશ્નો એકે તમારા મગજની બહાર જાય જ નહીં. તો એ મહત્વના જે પ્રશ્ન છે ને એ તમારી સામે રાખું છું. તમારે છે ને સ્ક્રીનશોટ સાથે લેતું જવાનું છે અને બોલીશ જરા સ્પીડથી, એટલે ઓછા સમયના વિડીયોમાં તમને બધા પ્રશ્નો મળી જાય. કેમ કે પરીક્ષા દરમિયાન છે સમય બગાડવો એ તો મોટી મૂર્ખામી છે. એટલે મારા દ્વારા એ થવું નહીં જોઈએ, એટલે હું થોડી ઝડપ રાખીશ. બરાબર? ચાલો તો આપણે 2 માર્ક્સના પ્રશ્નથી તૈયારી ચાલુ કરીએ. 2 માર્ક્સના પ્રશ્ન છે, 3-4 વાક્યમાં તમારું ઉત્તર આપવાના છે. હવે અહીંયા મહત્વનો પ્રશ્ન છે એ પહેલો આપણે જોઈએ કે નાવિકના વાંધાનો વિશ્વામિત્ર શો ઉપાય સૂચવે છે. તમારે પહેલા પ્રશ્ન સમજવાનો છે, વડે અડધી મિનિટ એમાં આપવી પડે. કેમ કે સીધું વાંચો છો ને, જો મેં વાંચ્યો કે નાવિકના વાંધાનો વિશ્વામિત્ર શો ઉપાય સૂચવે છે, પ્રશ્નને યાદ રાખ્યો, પછી સીધા આપણે જવાબ વાંચવા માંડીએ, જવાબને યાદ રાખીએ તો ગોખણપટ્ટી થઈ. એટલે દર વખતે તમારે વાંચવું પડે, દર વખતે તમને એ ભૂલાઈ જતું હોય છે. પણ એક વખત તમે આવો પ્રયોગ કરો કે આમાં પ્રશ્ન શું કહે છે, આપણી પાસે શું જવાબ માગે છે, એને સમજો તો ખરા. તો અહીંયા એવું કહે છે કે ભાઈ નાવિક છે એને વાંધો ઉઠાવ્યો હતો કે રામને હું નાવમાં બેસવા દઈશ નહીં. તો એ વાંધા છે એનો ઉપાય વિશ્વામિત્ર સૂચવે છે કે ભાઈ તને આમાં બેસવા દે. એનો વાંધો એ છે કે ભાઈ રામના ચરણરજ છે આ નાવ ઉપર પડે તો અહલ્યા છે એ ચરણરજથી જે પથ્થરમાંથી સ્ત્રી બની ગઈ, તો આ નાવ છે તો કાષ્ઠ છે, લાકડું છે, તો એ નાવ સ્ત્રી બની જાય તો એની આજીવિકા તૂટે. એક સ્ત્રી ઘરે છે ને આ બીજી, એટલે એને ચરણરજ એની નાવ પર પડવા દેવા નહોતા. આ એનો વાંધો હતો. બાકી રામને સરયુ પાર કરાવવામાં એને કંઈ વાંધો નહોતો, નદી પારે કરાવત જ. પણ આ ચરણરજનું બાનું કરે છે
એટલે એનો ઉપાય સૂચવે. શું ઉપાય સૂચવે તમારે અહીં લખી દેવાનું છે. હવે જો નાવિકના વાંધાનો વિશ્વામિત્ર એ ઉપાય સૂચવે છે કે સુધી તો બધાને આવડશે, બરાબર? અહીંયા સુધી તો તમારે સીધો જવાબ મૂકી દેવાનો છે. હવે અહીંથી કારણ આપી દેવાનું છે કે નાવિક શ્રી રામના ચરણ ગંગાજળથી પખાળે, જેથી એમના ચરણમાં સહેજ પણ રજ રહે નહીં અને એની હોળી સ્ત્રી ન બની જાય. તો ઉપાય શું સૂચવો કે ભાઈ તને એના રામના ચરણની રજ છે એના ઉપર પડે એની ચિંતા છે ને, નાવ ઉપર, અને નાવ સ્ત્રી બની જાય. તો હું તને ઉપાય સૂચું છું. વિશ્વામિત્ર એવું કે છે, હું નથી કહેતો. કે ભાઈ તું આ ગંગાજળ છે, ગંગા નદી પાર કરવી છે, તો ગંગાજળ છે એનાથી એના પગ ધોઈ નાખ, રજ ધોવાઈ જશે, એટલે નાવ ઉપર એ રજ પડશે નહીં, તો એ સ્ત્રી બનશે નહીં. આ ઉપાય સૂચવી દીધો. આ રીતે પ્રશ્ન યાદ રખાય. ગોખણ પટ્ટી કરશો ને તો વાક્યમાંથી વચ્ચે જ ક્યાંક ભૂલી ગયા એટલે પાછળનું ભૂલાઈ જાય. બરાબર? આ બહુ મહત્વનો પ્રશ્ન છે. પછી ચંદ્રહાસના ઘોડાનું વર્ણન કરો. તો પાઠ ભણ્યા છો, કાવ્ય ભણ્યા છો, તેમાંના ઘોડાના વખાણ આવે છે. વખાણ આવે છે કે નહીં? એ વખાણ છે ને તમારે વાક્ય સ્વરૂપે સાદા વાક્ય ફેરવીને મૂકી દેવાના છે, એટલે જવાબ થઈ જશે. જો તમે કે પ્રેમાનંદે વિષયાના મુખે ચંદ્રહાસના ઘોડાના રૂપ રંગની પ્રશંસા કરી છે. કેવી રીતે કરી છે, શું પ્રશંસા કરી છે, તમારે એ લખવાનું છે કે ભાઈ ચંદ્રહાસનો ઘોડો છે એ રંગે રૂપાળો છે, એનું મુખ બાંધવાનું દોરડાનું ગાળિયું છે એ રત્નજડિત છે. પછી ઉદયાચળ પર સૂર્ય ઉગ્યો હોય એવા પેગડા છે, અને એનો પલાણ છે ઉપર બેસવા માટેનું એ રત્નજડિત છે. આ શોભી રહે છે. આવો એનો ઘોડો છે, બહુ સરસ મજાનું આ બધું શોભી રહ્યું છે. એને વખાણ જે કરે છે ને એ બધા લખી નાખો. આ પ્રશ્ન તમારે હશે, યાદ રાખજો. પછી નાયકના આતિથ્ય માટે નાયિકા શ્રી વિનંતી કરે છે. નાયક નાયિકા પતિ પત્ની, બરાબર? હવે આતિથ્ય એટલે મહેમાન ગતિ. એ આવે છે તો એને વિનંતી શું કરે છે રોકાવા માટેની? તો કે પહેલી વસ્તુ, એનું આતિથ્ય કરવા માટે એ અધીરી બની છે, એટલે ઉતાવળી બની છે, વ્યાકુળ બની છે. બરાબર? પછી વાક્ય એના પરથી બનાવી દો આખું. નાયિકાને પ્રીતમના આતિથ્ય માટેની તમામ સામગ્રી છે એને તૈયારી રાખી છે, એટલે આવતાની સાથે નાયિકાને ઉતારા કરવા જાવ એવી વિનંતી કરે છે. નાયિકાને વધારે સમય પોતાના પ્રિયતમ સાથે વિતાવવો છે, એટલે દાંતણ કરવા, સ્નાન કરવા, દૂધ પીવા, મુખવાસ લેવા અને શયન કરવા જેવી તમામ ક્રિયાઓ કરવા રોકાવા માટે વિનંતી કરે છે. કે આવો ભાઈ, અહીંયા ખાઓ પીઓ, મુખવાસ ખાઓ, આ તેન. આપણે આપણી ભાષામાં યાદ રાખીને પછી શિષ્ટ ભાષામાં લખી નાખવાનું, હે ને? કોઠા સુધનો ઉપયોગ કરવાનો. આ પણ મહત્વનો પ્રશ્ન છે. પછી ચક્રવાક ચક્રવાકીને બીજે નહીં વસવા અંગે શું કારણ આપે છે? ચક્રવાકી છે, ચક્રવાકને કહે છે પક્ષી યુગલ છે એમાંથી કે ભાઈ આપણે અહીંયા અલગ રહેવું પડે છે, દિવસ દરમિયાન સાથે રહી શકીએ છીએ, આપણે બીજા દેશમાં જતા રહીએ, બીજા પ્રદેશમાં જતા રહીએ કે જ્યાં આપણે સાથે રહી શકીએ. તો એ નહીં વસવા માટે શું કારણ આપે છે? બીજે જશું તો નથી જવું. નથી જવાનું કારણ શું આપે છે? તો ચક્રવાક છે એ ચક્રવાકીને કહે છે કે ભાઈ જ્યાં લાંબો દિવસ હોય એવા સ્થળે જઈને વસીએ જેથી બને એકબીજાના વિરહમાં જૂરવું ન પડે. ચક્રવાકને ચક્રવાક એવું કહે છે કે ચાલો આપણે એવા જગ્યાએ જતા રહીએ કે જ્યાં દિવસ લાંબો હોય, કારણ કે દિવસ દરમિયાન સાથે રહી શકતા હતા. આ વિધિ પાસ હતો એને, એના નસીબ હતા. તો કે આપણે દિવસ લાંબો હોય ને એવા પ્રદેશમાં જતા રહીએ એવું કહે છે. ચક્રવાક છે એને વાસ્તવિકતા સમજાવે છે કે હે પ્રિય સખી, જ્યાં દિવસ લાંબો હોય ત્યાં રાત પણ કેવી હોય? લાંબી જ હોય. એટલે ક્યાંય જવાની જરૂર નથી. પ્રણય સુખ છે એની કલ્પના છે, આશા છે, ઠગારી છે, છેતરનારી છે. જ્યાં દિવસ લાંબો છે ત્યાં રાત લાંબી, એટલે સાથે રહેવાનું જાજો સમય તો અલગ જાજો સમય રહેવું પડશે. આવું કારણ બતાવે છે. બરાબર? હવે યાદ રહી જશે. પછી ગમાણે બાંધેલી ગાયનું વર્ણન કરો.
તો ગમાણને જે ગમાણ છે ને, ગમાણ શબ્દ સમૂહ માટે એક શબ્દ છે. ગાયને બાંધવા માટેનું સ્થળ જ્યાં ચારો પાણી એને આપવામાં આવે. તો એ ગાયને ગમાણે બાંધી હોય તો કેવી લાગે છે? તો કે સંધ્યા થતા, સાંજ થતા ગાયોનું ધણ છે એ ઘેર પહોંચે. તો ત્યાં ગમાણે બાંધે ને તો ગમાણમાં બગાઈઓ બણે છે. બગાઈ એટલે મોટી માખી પ્રકારનું જીવડું છે કે જે ગાયને લોહી ચૂસે. એ બણે છે એટલે ત્યાં ઉડ્યા કરે છે. રાત્રિનો અંધકાર ગાયોની આંખમાં જાણે મેષ આજે છે, અહીંયા આંજે છે અનુસ્વાર કરવું એ. અને ગાયો ગમાણમાં જઈ ખીલે બંધાઈ જાય છે. આવી હાલત એની હોય છે. તો આ વર્ણન છે તમારે કરી દેવાનું છે. પછીનો પ્રશ્ન જોઈએ. એ પેલા તમારા માટે ટાઈમ ટેબલ છે. ભવિષ્યવાણી અને સૂર્યોદય કયા સમયે આવવાનું છે તમે તમારું ધોરણનું જોઈ લો અને તારીખ યાદ સ્ક્રીનશોટ લઈ લેજો. હું ફક્ત ગુજરાતીનું કહી દઉં છું કે ગુજરાતી છે એનું પેપર તમને 6 તારીખે રહેવાનું છે. તો આગળના 5 તારીખે 9 વાગે સાંજે ગુજરાતીનો ભવિષ્યવાણીનો લેક્ચર તમને મળશે, જેમાં મહત્વના પ્રશ્ન છે હું તમને આપવાનું છું. જે ટૂંકા પ્રશ્નોના અંતે બાકી છે ને એ છે વ્યાકરણ સાથે. આખું પેપર છે ક્લિયર કરાવી દઈશ, પણ સ્ટેપ બાય સ્ટેપ, એટલે તમારી તૈયારી પણ સારી રીતે થઈ શકે. અને સૂર્યોદય સવારે 5 વાગે 6 તારીખે યાદ રાખજો, 5 વાગે તમને સૂર્યોદયનું લેક્ચર મળવાનું છે. આ 2 લેક્ચર ખાસ કરી દેશો ને એટલે તમારું મોટા ભાગનું પેપર છે ક્લિયર થઈ જશે. બરાબર, સ્ક્રીનશોટ લઈ લો. પછી અહીંયા ક્વોલિટી શિક્ષણ તો મળે જ છે. ક્વોલિટી શિક્ષણ સાથે સાથે વિવિધતાઓથી ભરેલી છે આપણી આ ચેનલ છે. તો આપણી ચેનલ વિદ્યાકુલ દ્વારા તમને શું મળવાનું છે? અહીંયા જે સબસ્ક્રાઇબ કરવાનું છે એટલું કરી લેજો. પેલી 4 વસ્તુ છે એમાં વિદ્યાકુલ ગુજરાતી કોમર્સ, જેમાં કોમર્સની બધી જ પીપીટીઓ છે, પીડીએફ છે, વિડીયો લેક્ચર છે, સોલ્યુશન તમારે જે કંઈ જોતું હશે બધું જ તમને મળી રહેવાનું છે. પછી વિદ્યાકુલ 12 કોમર્સ ટોપર માટે, વિદ્યાકુલ 11 કોમર્સ ટોપર માટે, પછી વિદ્યાકુલ ગુજરાતી શોર્ટ્સ, આ બધું જ તમને મળવાનું છે. એટલે વહેલી તકે તમે એમાં જોડાઈ રહેશો. બરાબર, સ્ક્રીનશોટ લઈ લો. ચાલો પછીનો પ્રશ્ન. સમ્રાટ અશોકે ખડગ મ્યાન કરીને ધર્મ શા માટે ધારણ કર્યો છે? તો પેલા તો ખડગ એટલે તલવાર, કે તલવારથી વિશ્વ વિજેતા કરવા નીકળ્યો હતો. કલિંગને પાડી દે છે, કત્લેઆમ બોલાવી દે છે. પછી એને એવું શું થાય છે કે યુદ્ધ છોડી, તલવાર છોડી અને ધર્મના માર્ગને પકડે છે? પ્રશ્ન આવું પૂછાય છે કે ખડગને મ્યાન કરવી એટલે મ્યાનમાં મૂકી દેવી, અને હાથમાં છે ધર્મ ધારણ કરવો એટલે ધર્મના માર્ગે ચાલવું. તેનું કારણ છે કે અશોકને તલવારની ધારથી મેળવેલી જીતમાં હાર દેખાય છે. કારણ કે બધાને તો મારી નાખે છે, હવે કોના ઉપર રોફ જમાવે કે હું જીત્યો છું? એટલે એને સમજાય છે, સાચી સમજ આવે છે કે આ ખરેખર જીત નથી, માણસના મનને જીતવું ને જીત છે. હવે એને થયું કે જે જીતથી માનવીને હૈયા ન જીતી શકાય એ જીત નથી. એટલે એને પોતાના મનમાં આવે પોતાની સત્તા વધારવાની લાલચ રહેતી નથી કે મારે હવે સત્તા નથી વધારવી, પણ માનવીના પ્રત્યે કરુણા જાગે છે, દયાભાવ જાગે છે. એટલે અશોક ખડગ છે, તલવાર છે ને મ્યાનમાં મૂકી દે છે અને ધર્મની છડી છે ધારણ કરે છે. આ કારણ તમારે આપી દેવાનું છે. ચાલો આગળનો પ્રશ્ન જુઓ. હવે આપણે સવિસ્તાર પ્રશ્ન જોઈએ. આનો ડર વધારે હોય કે મોટા પ્રશ્નો લાગે, વધારે માહિતી લાગે, યાદ કેમ રાખવા? બહુ સહેલી રીતે યાદ રહે. આને પહેલા સમજદારીથી કરો એટલે બાકીના પ્રશ્નો તમને છે એ સમય નહીં લે. તો મહત્વના જેટલા પ્રશ્નો અહીંથી આપવામાં આવે ને એટલા તમારે કરી જ દેવાના છે. એથી 12 પ્રશ્ન હશે જ નહીં કોઈ પણના પેપરમાં, ધોરણ 11 માટે. પહેલો મહત્વનો પ્રશ્ન છે કે એક નોંધ લખવાની, ટૂંક નોંધ તમારે, નાવિકનું ભક્ત હૃદય. હવે અહીંયા પ્રશ્નનો જવાબ લખો ને એ પહેલા તમારે હવે 12મા ધોરણ સુધી કે જ્યાં સુધી લખો ત્યાં સુધી એક આદત પાડી દેજો. અહીંયા કૃતિ લખવાનું છે, પછી કર્તા,
સાહિત્ય પ્રકાર અને સંદર્ભ એટલે શેમાંથી લેવામાં આવ્યું છે. ન મળે તો ઉપનામ કવિનું લેખકનું લખી દેવાનું. આ 4 વસ્તુ અને સરસ આમ ચોરસમાં લખાય ને એવું જમણી બાજુ પર લખવાનું. ખ્યાલ આવ્યો છે કે નાવિક વળતો બોલ્યો કરતા છે સાહિત્ય પ્રકાર સંદર્ભ લખી અને પછી એક નાનો પેરેગ્રાફ ઉપર 2-3 લીટીનો કરી દો કે આ કૃતિ આ સાહિત્યકારની છે, આ એનો સાહિત્ય પ્રકાર છે અને આમાં આ વાત કરેલી છે. આ 4 ને વાક્યમાં ફેરવી અહીંયા પ્રસ્તાવના કરી નાખો. પછી વચ્ચે તમે તૈયાર કરેલો જવાબ લખો અને છેલ્લે અહીંયા એક નાનકડો પેરેગ્રાફ કરી દો. વારે વારે હું નહીં કહું કારણ કે સમય બગડે તમારો. આમાં જે ચર્ચા કરી છે ને તમારે અહીં લખી દેવાનું, એક વાક્ય લખી દેવાનું. ઉપરોક્ત ચર્ચા પરથી એવા સ્પષ્ટ થાય છે કે અથવા સમજાય છે કે આમાં આવી વાત કરી છે કે નાવિક ખરેખર રામ ભક્ત હતો, આવું લખી દેવાનું. પછી આ એક બોલતો નથી, શું કામ? કે દરેક ચેપ્ટરમાં અલગ અલગ હોય એટલે તમને આઈડિયા આવી જશે. હવે અહીંયા ભક્ત હૃદય છે તમારે સાબિત કરવાનું છે કે નાવિક છે ખરેખર રામ ભક્ત હતો કે કેમ. તો એ બહુ ભોળો હતો. એક પ્રશ્ન કરાવું છું, પછી બધામાં સમય નહીં આપું. તે શ્રીરામનો પરમ ભક્ત હતો. ગંગા નદી પાર કરવા એની પાસે રામ, સીતા અને લક્ષ્મણ વિશ્વામિત્ર સાથે આવે છે. આ બધું યાદ છે, આ લખવાનું છે. હવે સૌને નદી પાર કરવા જણાવે છે. નાવિકને કહે છે કે ભાઈ અમને નદી પાર કરાવી દે. પણ એનું ભક્ત હૃદય એક વિમાસણમાં મુકાઈ જાય છે. વિમાસણ એટલે મૂંઝવણમાં મુકાઈ જાય છે કે જો શ્રીરામ પોતાની નાવમાં પગ મૂકે, એમાં બેસે તો નાવ સ્ત્રી બની જાય તો કેમ કે ઋષિના શાપથી પથ્થર બનેલી અહલ્યા છે એ શ્રી રામના ચરણ રજથી શું થાય છે તો સ્ત્રી બની જાય છે, જીવિત બની ગઈ હતી. એ પ્રસંગ નાવિકને ક્યાંક સાંભળ્યો તો એટલે યાદ છે. તો કે મારી નાવ જો સ્ત્રી બની જાય તો લાકડું છે, પથ્થર જો સ્ત્રી બની ગઈ લાકડું તો બની જાય, તો આજીવિકા છીનવાઈ જાય, તો એને પરવડે નહીં, મતલબ પોસાય નહીં. અને પાછું ઘરે એક સ્ત્રી છે, વળી આ બીજી સ્ત્રી બની જાય તો બેનું ભરણ પોષણ કેવી રીતે કરે? આ મોટી મૂંઝવણ હતી. પછી વિશ્વામિત્ર છે એને એક ઉપાય સૂચવે છે. એના ઉપર વિશ્વાસ મૂકી અને એના ચરણ ધોવે છે. શ્રી રામના મહિમા તો જાણતો જ તો એને ભક્તિભાવપૂર્વક રામના ચરણ ગંગાજળથી પખાડ્યા એટલે ધોયા. હવે આ નિમિત્તે નાવિકને શ્રીરામના ચરણ પકડવાની તક મળી. મતલબ એને તો પગ ધોવાતા રામના, એટલે આ બા ના કરતો હતો. એટલે કહી શકાય કે ખરેખર એ પરમ ભક્ત હતો એનો. એટલે તમારે સાબિત કરવાનું છે. મૌલિકતાથી લખશો તો પણ ચાલશે. પછી ચંદ્રહાસને જોઈને વિષ્યા કેવા પ્રકારનું મનોમંથન અનુભવે છે. મનોમંથન અનુભવ એટલે શું? એ શું વિચારે છે? ચંદ્રહાસને જોયા પછી એ કંઈક વિચાર તો કરે છે ને, તો વિચાર તમારે લખી દેવાના છે. પણ પહેલા મેં કીધું એ 4 વસ્તુ, અહીંયા એક પેરેગ્રાફ, છેલ્લે પેરેગ્રાફ નાનો અમથો. આ દરેકમાં યાદ રાખજો. બોર્ડમાં પણ હવે અલગથી અડધો માર્ક્સ એનો ગણવામાં આવે છે. મુદ્દાસરમાં આવું કરવાનું. તો શું મનોમંથન અનુભવે છે? તો ભાઈ ચંદ્રહાસનું રૂપ છે, રંગ, તેજ એ જોઈને વિષ્યા છે એના ઉપર વારી જાય છે, ન્યોછાવર થઈ જાય છે. મતલબ એને ગમી જાય છે મૂર્તિઓ. એને થાય છે કે જાણે એના પર પ્રેમની ભૂરકી નાખી હોય, જાદુ કર્યો ભૂરકી નાખી. એટલે એક ક્ષણે એના મનમાં એક મંથન શરૂ થાય છે. મંથન એટલે વિચાર ચાલે છે કે જે નારીએ જપ તપ વ્રત દેહ દમન કર્યા હશે, કંઈક સારું કામ કર્યું હશે, એને આવો પતિ મળે. હું તો એવું કઈ ભાગ્યશાળી છું નહીં, મેં તો એવું કઈ કર્યું નથી, તો મને તો આવો પતિ ક્યાંથી મળે? એને પોતે કઈ પુણ્ય કર્યું નથી, આવો પતિ એને રૂપાળો મળી શકે એમ નથી. ચંદ્રહાસને જોઈ અને એને આ વિચાર આવે છે કે ભાગ્યશાળી ના મળે, મેં તો એવું કઈ કર્યું નથી. તો બહુ સહેલી રીતે યાદ રહી જાય ને, વિસ્તારપૂર્વક લખી દો. આ પણ બહુ મહત્વનો પ્રશ્ન છે, યાદ રાખજો. પછી નાયિકાએ નાયક પ્રત્યે દર્શાવેલા ભાવ તમારા શબ્દોમાં વર્ણવો. તો કાવ્યમાં જે યાદ રહે ને એ બધું તમે આમાં લખી દેજો. તમારી રીતે આખું કાવ્યમાં આવી જાય છે કે એને આગતા સ્વાગતા કરવા માટે શું કે છે, રોકાવા માટે શું કરે છે, શું કામ રોકાવાનો એને આગ્રહ કરે છે, આતિથ્ય ભાવ છે એ શું કામ દર્શાવે છે. આ વિગતવાર તમારામાં લખાવી દેવાનું છે. અહીંયા 4 વસ્તુ, આ 3 વસ્તુ યાદ રાખજો.
બરાબર. અને હું ટાઈમ નથી લેતો તમારો, સ્ક્રીનશોટ લઈ લો અથવા નવનીત કે હશે જ તમારી પાસે. ચાલો પછી એક તમારા માટે ફરી વખત નવી જાહેરાત છે. એક ખાસ આ નંબર યાદ રાખજો. 2026ની ટોપર બેચ ટૂંક સમયમાં શરૂ થવા જઈ રહી છે. તો અહીંયા તમે રજીસ્ટ્રેશન કરાવશો, આટલા ફાયદા તમને મળવાના છે કે ગુજરાતના જે નંબર 1 શિક્ષકો છે એના દ્વારા તમને ટીચિંગ મળવાનું છે, લાઈવ લેક્ચર છે, રેકોર્ડેડ લેક્ચર છે, ડાઉટ સોલ્યુશન મળશે, લેક્ચર નોટ્સ મળશે, ફ્રી MCQ ટેસ્ટ છે, રિવિઝન બેચનો પણ લાભ મળશે અને રિઝલ્ટ છે એ કંઈક ઐતિહાસિક તમને મળશે. વિશેષ જાણકારી માટે તમે આ નંબર ઉપર કોલ કરશો અને મોટાભાગના છોકરા તો ઘરના જ છે, જોડાયેલા હોય છે, એટલે ફોન કરીને માહિતી લઈ લેજો. આ સ્ક્રીનશોટ લઈ લો. પછી ચક્રવાક મિથુન કાવ્યમાં વ્યક્ત થયેલી વિરહ વેદના તમારા શબ્દોમાં વર્ણવો. તમને છૂટ આપે, જો તમારા શબ્દોમાં વર્ણવો. તો પછી ગોખો છો શું કામ? એને એકવાર વાંચી સમજી લ્યો. વિરહ વેદના એટલે કે ભાઈ ચક્રવાક મિથુનમાં ચક્રવાક અને ચક્રવાકી છે ને અલગ રહેવું. તો દૂર રહીને જે પ્રેમ છે ભોગવે છે એને વિરહ પ્રેમ કહેવાય. વેદના ભોગવે તો વિરહ વેદના કહેવાય. અલગ રહેવાનું દુઃખ. તો તમારે એ વિશે જ લખવાનું છે. પેલી 3 વસ્તુ તો તમને યાદ હોવી જ જોઈએ અહીંયા, બરાબર? જે આ પેરેગ્રાફ કર્યો છે ને એ રીતે કે ભાઈ આ ખંડ કાવ્ય છે એમાં ચક્રવાક ચક્રવાકીના જીવન ઉપર જે નિયતિ છે, ભાગ્ય છે, ભાગ્ય વિધાતાના જે ભાગ્ય લખેલા છે એની પ્રભાવક અસરનું વર્ણન છે. બંને જો સૂર્યના પ્રકાશમાં ચક્રવાક ચક્રવાકી છે એ પોતે પ્રણય સુખ માણી શકે, સાથે રહી શકે છે, પણ સૂર્યાસ્ત થતા એને વિખૂટા પડવું પડે છે. એટલે આખી રાત છે એ વિયોગમાં તડપે છે, દુઃખી થાય છે. તો એ બધું જે છે ને એ તમારામાં વિવરણ કરવાનું છે. કરી શકો કે ન કરી શકો? કે હું વાંચીશ તો જ આવડશે એવું છે? મારે તમને પ્રશ્ન આપવો છે પણ જવાબ સાથે આપ્યો છે એટલે તમારે ગોતવો ન પડે. નહીં તો નવનીતમાં છે જ, જાજા પેજ ફેરવવા પડશે નહીં. ગદ્યાર્થ પદ્યાર્થમાં જે પ્રશ્ન આવે ને પ્રશ્નમાં ટીક કરી દેવાના કે આટલા મારે તૈયાર કરી લેવાના છે, વાત ખતમ. બરાબર. આગળનો પ્રશ્ન, પરાજયની જીત શીર્ષકની યથાર્થતા સ્પષ્ટ. એક વાત અહીંયા કરવી છે. શીર્ષકની યથાર્થતા આવે ને એટલે આપણે મૂંઝાઈ પડીએ કે આ શીર્ષકની યથાર્થતા એટલે શું? સહેલામ સહેલું ભાઈ, પાઠ કાવ્ય વાંચ્યો છે, શીર્ષક એટલે નામ. તો તમારે સાબિત કરવાનું છે કે આ જે પરાજયની જીત એ શીર્ષક આપ્યું છે એ આ કૃતિ માટે લાયક છે કે નહીં, બરાબર છે કે નહીં, યોગ્ય છે કે નહીં. તો એના માટેના કારણો આપી દો, જવાબ થઈ જશે. સાબિત કરી દો કે હા આ નામ છે ને આ પાઠને બરાબર છે, કેમ કે એમાં આવી આવી વસ્તુ આવે છે, એ શીર્ષકને લાગુ પડતી વસ્તુ આવે છે, એની આજુબાજુ વાર્તા છે વણાયેલી છે, કેન્દ્ર ભાવ છે એ શીર્ષકમાં સમાયેલો છે. આ સાબિત કરી દો અને મૌલિકતાથી લખો એટલે માર્ક્સ તમને મળે. ભાષાકીય ભૂલ કરવી નહીં તો માર્ક્સ ત્યાં કપાશે. બરાબર. ચલો આ પ્રશ્નનો જવાબ સાથે સ્ક્રીનશોટ લઈ લો. બરાબર. આ છેલ્લો પ્રશ્ન છે. આટલા જ પ્રશ્ન છે. આમાં ક્યાંય મેં મોટું લાંબુ લિસ્ટ તો નથી આપ્યું. આ પ્રશ્ન છે આમાંથી જ તમારા 2 માર્ક્સના અને 4 માર્ક્સના પ્રશ્ન હશે. એટલે મોટા ભાગે એ અને બી વિભાગમાં જે પ્રશ્ન અહીંથી આપું ને એટલા તમે કરી નાખશો ને એટલે અડધું પેપર છે ને તમારું હળવું થઈ ગયું. નાના પ્રશ્નની તો બીક તમને છે નહીં, પણ આ તૈયાર પહેલા કરશો ને એટલે નાના પ્રશ્નો આપોઆપ આવડી જશે. બરાબર. તો ફરી આગળના વિભાગના અલગ પ્રશ્નો લઈ અને નાના પ્રશ્નોનો મેં તમને પહેલા કીધું એમ પરીક્ષાની નજીક હું તમને આપી દઈશ કે સીધા જ તમને ઉપયોગમાં આવે. કેમ કે એ હું તમને બોલું ને તો યાદ રહી જાય. આખો પ્રશ્ન મુદ્દાસર બોલું તો યાદ નથી રહેવાનું. બરાબર. આટલા તૈયાર કરીને જ જશો તમે એવી આશા સાથે ફરી આગળના ગુજરાતી વિડીયો લેક્ચરની અંદર તમારી રાહ જોઈશ. સમયસર હાજર રહેશો. મિત્ર મંડળ કોઈ હોય તો એને કહી દેજો કે અહીંયા પ્રશ્ન લેવાના છે, મોસ્ટ IMP પ્રશ્ન છે એ જ હું આપવાનો છું, કોઈ ભણાવીને તમને કંટાળવાનું નથી. ચાલો ફરી મળીએ. દરેક મિત્ર સારી તૈયારી કરીને પરીક્ષા આપવા જશો એવી આશા સાથે અહીંયા વિડીયો લેક્ચર છે એ આપણે પૂરો કરીએ છીએ. ધન્યવાદ.